જો આ હીરવા લે તો આવું થાય જો પાછો હજી ઢોકળામાં મોટા પાંદડા ઈ મેં કીધું લેતા આવજો તો 10-12 વર્ષ પહેલા બનાવ્યા છે શું હા ક્યારે બનાવ્યા સવારના 7:30 5 મિનિટની વાર છે ને હેલો નમસ્કાર જય વાલે છે વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ભાઈ અત્યારે સવાર પડી ગયા સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ. અને આ બાજુ જો અહીંયા કે લોટ બંધાઈ ગયો છે અને અહીંયા ચા મૂકી દીધો હવે પણ ખબર નહીં હવે ક્યાં વયા ગયા. હા એવા ગુડ મોર્નિંગ ત્યાં દાતા એની આ શું કહેવાય અહીંયા ચા એમને મૂકીને વયા ગયા હતા. ચા ઉભરાઈ ગયો તો હો હાલો તો ભાઈ નાસ્તો થઈ જાય એટલે નાસ્તો કરી લઈ બરોબર. ચેલેન્જ ચાલુ જ છે હવે નાસ્તા કરતા હોય ચેલેન્જ ન ચાલુ હોય હાલ તો કોઈ લાઈટ નથી કરી રહી છે યા લાઈટ નથી કરી હાલો કરી દે કડક કરજો મારી કડક ફૂલે તો તો એકાદું કરજો ભાઈ બહુ ખાવું નથી. હવે જો સવારનો નાસ્તો રેડી થઈ ગયો. નાસ્તામાં જો અત્યારે પરોઠા અને ચા તો ભાઈ નાસ્તો કરી લઈ. 7:30 વાગી ગયા છે અને આ બાજુ ઓફિસે ઘરે આવી ગયો અને હું તો અહીંયા શાક રોટલી ને એવું ખાતો હોય. અહીંયા જો આ બધે ઘરે શું કે અહીંયા શ્રીખંડ ને પૂરી ને ખમણ ને એવું બધું બપોરે ત્યાં જમતા છે. તો મને ફોટો મોકલે ને પાછી આમ વિડીયો બનાવીને મોકલે ને આમ શ્રીખંડ ને એવું ખાતા હોય ને એનો એમને એમનો થાય હાંજે લઈ આવી હવે એમ નો થાય મારા હાટું રાખાય. ક્યાં હે તે હવે કે નથી શું ઓકે જો આ ખમણ થોડું ઘણું પડ્યું છે અને ફ્રીજમાં શ્રીખંડ પડ્યો તો શ્રીખંડ ખાઈ લે. શ્રીખંડ ને ખમણ બીજું તો હાલશે. હવે શાક પૂરી તો નથી ખાવા એટલા બધા કઈ મજાનું બરોબર. તમે ખાધા આમાં કેટલો પડ્યો આખો ડબરું પડ્યો આ ફ્રીઝરમાં રાખ્યો જામી ગયો હશે. ના યાર નીચે તો ભલે રહ્યો ઘડીક ફ્રીઝરમાં બીજું તો હું હાલો અત્યારે શું બનાવવાનું કે ઓલીને લઈ જાવ જમવા હે શું બનાવવાનું શેનું શાક શેનું શાક ઓકે વાલ બટેકાનું મિક્સ શાક પડ્યું હોય અને શ્રીખંડ તો હવે થોડો ઘણો ત્યાં ચાખી જઈએ પછી જોઈએ હવે વધે છે કે નથી વધતો. ખાવા ઉપર આધાર રહી. ડાયટિંગમાં હમણાં થોડાક 2-3 દી થયા થોડુંક ગડબડ બધું હાલે છે. રાતના 8:05 વાગ્યા છે અને બધાને મારે એક વસ્તુ કહેવી છે કે ભાઈ હે ને તમે જ્યારે ઘરે હોય ને ઘરે ત્યારે હે ને તમારી ડેલી હે ને ખુલ્લી ન રખાય. બાકી હે ને બકરી અંદર ઘરી જઈજો તમને બતાવું જો આવી રહ્યા આવી રહી જો અહીંયા આવી રહી જો આ હીરવા આવી રહી જો લે આમ કઈ તારાથી મોટો હો હાથ ઉપાડવાનો હોય કઈ હા નહીં દેતી ચપ્પલ કહેવાય ચપ્પલ એને ચપ્પલ બૂટ કહેવાય. ચાલો ભાઈ તો હવે આવું થાય જો પાછો હજી હવે અત્યારે આવું હોય સંગીત એને જો લગ્ન પૂરા નથી થતા અને મારે કોઈના લગ્ન આવતા નથી. એક કઈ લગ્ન હે નહીં આ વર્ષે. એને લગ્ન ઉપર લગ્ન હે અત્યારે એટલે આમાં જોવા આવે ક્યાં પહેરવા. હા એવું છે. હવે ચાલો આવડે અત્યારે હવે એને ખમણ ચોખાડી ખાવું હોય તો એને લે ખમણ ચાય ખમણ એ નહીં ખાય ખમણ નહીં ખાય. હું જ કીધું ખાલી ઘાસ જ ખાતું હોય છે. ચટણી જોઈ છે ચટણી મેં હજી લગી નથી ચાખ્યું. બપોર તો આ બધા ખાઈ લીધું ખમણ આરામથી. હવે હું ચાખી જોઉં કેવું કે હું જોઈ છે મરચા હે મરચા ખા
હે કોઈ ઘરે આવી ગયો તો બપોરે નહોતો, મેં જમી લીધું પછી મેં જોયું. ખમણમાં નાખીને ખા માથે આમ વેરીને. એ ઓલે 50 રૂપિયા બે આપે શું? આપે કીવી હે શું? બટેટા જેવું આવડું હોય ઓય કીવી કીવી ટીવી કે ટીવી કીવી કીવી ટીવી ઈ તો મજા નો આવે ખાવાની, આમ ટૂંકમાં ચેપી એવું હોય ને. પૈસા ભાવતી હોય ભાવતી હોય નહીં મનનો ભાવે હે પૈસા તો દઈ ને તે લે ઈ તો ભાવતી હોય ને ભાવતી હોય, અમુક નો ભાવતી હોય. કોઈ રાયડું નાખતો કેવાય આમ તો શરીર માટે સારું ભાવતી હોય ને ભાવતી હોય, બધાય નો ભાવતી હોય. કોઈ નથી લેતું હે ના ના ઈ તો લેવા વાળા લેતા હોય, એનું જ્યુસ ને બધું કરીને પીતા હોય કા. પીવે એટલે ગળા હેઠું ઉતરી જાય ને તો ભાઈ ઝીરો સિવિક સેન્સ કોને કહેવાય? આમાં જો આગળ આ વ્લોગ ચાલુ કર્યો હતો ને ત્યારે હે ને આમાં વચ્ચે વચ્ચે હાથ નાખે ને ઝીરો સિવિક સેન્સ કહેવાય. જો આવી અત્યારે આ ભાઈ મોઢું હંતાડે છે, ભાઈ આમાં મોઢું આવી ગયું. આગળ જોઈ લો તમે કોણ છે ઈ. જો આ તો અત્યારે પાલકના પાન છે. આમાં મેં કીધું રશિયા ઢોકળામાં મેં કીધું આ જ આવતા હે, પણ આ તો પાલકના છે. રશિયા ઢોકળામાં મોટા પાંદડા ઈ મેં કીધું લેતા આવજો તો શું કે એમાં કઈ રશિયા ઢોકળા ખાવા. 4-5 હોય તો 3-4 જોઈએ, અને તો 12 હોય ને તો 3 થઈ જાય. તો એક થઈ ગઈ 3 જોઈ એવા 12 વાળા નહીં, પાત્રા આમ ખાલી ઓલું ચોપડવાનું. ઈ આવે મજા ખાવાની. પણ મને 10-12 વર્ષ પહેલા બનાવ્યા છે. હવે હાલ તો પૈડે શું? હા ક્યારે બનાવ્યા? ક્યારે બનાવ્યા હતા મને કહો તો. ક્યારે બનાવ્યા હતા? આ ઘરે અહીંયા આવ્યા પછી જ બનાવ્યા જ નથી ને. અહીંયા આવ્યા એના 5-6 વર્ષ થઈ ગયા. કેટલી મહેનત થાય ખબર? એમાં બધી એક નસ કાઢી પડે. એટલે. ચણા લોટ આમ જો આમાં રઘુ છે ને બધી ખેંચી એટલે મહેનત તો થાય ને, કઈક આમ સારું ખાવું હોય તો જરીક કરવું પડે. તારે તો ડાયટિંગ છે. એક ટાણામાં જેદી. હા એટલે જ ને, એક ટાણામાં એટલે જ કહું હું, એક ટાણામાં. ઘેરે રહે ને તેથી લઈ આવીશું પાંદડા હા તે હોય તને નો ખબર હોય. એટલે હું મને તો મારું અલગ ડાયટિંગ છે. મારું ડાયટિંગ એવું છે કે ભાઈ અઠવાડિયામાં 2-3 દી મજા આવે ખાઈ લેવાનું. ચીટડી છે. શું? એવું નું આવે ખાવાનું. ડાયટિંગ મારું અલગ ડાયટિંગ છે. મારું ડાયટિંગ આ સ્વાદિષ્ટ ડાયટિંગ છે. કારેલાને એવું ખવાય મારું સ્વાદ વાળું ડાયટિંગ છે. એ બધું સ્વાદ વગરનું હોય. રાતના 9 વાગી ગયા છે ને આ બાજુ બનવા માંડ્યું છે જમવાનું. તો જમવામાં શું છે જોઈએ આ બાજુ. અત્યારે આવડું આ મિક્સ શાક કરી નાખે. આ બપોરનું જે શાક હતું એ મિક્સ કરીને હવે મારા હાટું એવું રોડવી લેવાનું છે. અને આ બાજુ રોટલી હવે કરવાની છે. હે તારે ખાટું નહીં બધાય. ઓકે ભાઈ, બધાને હવે એમાં રોડવાનું છે અત્યારે બપોરે. એને તો વળી શ્રીખંડ ને પૂરી ને ખમણ ને બધું ખાઈ લીધું હતું. સારું તો નહીં ખાન શીખણ. શ્રીખંડ ખાઈશ. હવે રાખવો જોઈએ ને, તમે રાખ્યો હોય તો વળી એમ કે ભાઈ મારા હાટું તારા હાટું રાખ્યો ને ભાઈ ખાવું નહીં ખોટું. તમને મન દુઃખ થાય એના કરતાં ખાઈ લેવો. નહીં થાય એમાં ખાઈ જા. ના ના તમે તારે ખોટું ઓલું થાય એના કરતાં. હવે બપોર ઓછું ખાધું. એ તો જોયું મેં. એ તો કહું કા બે ઓછું ખાધું. તો સાંજે આપણે બધા આવી રહે ફેમિલી ખા. હો બપોરે મને મૂકીને બધાએ ખાઈ લીધું અને હવે કે હાંજે ફેમિલીમાં ખાય એમ. તો પછી એમ ન થાય હાંજે લઈ આવી એમ. બાને દઈ દેવાય, બા ખાઈ લે એમ. તમારે ન ખવાય એમ થાય બિચારા વગર પછી ક્યાં ખાવું એમ સમજવું જોઈએ ને તમારે. દાદાને જમવા રેડી. દાદાને જમવામાં જો અત્યારે રોટલી, પાલકની ભાજી અને શ્રીખંડ. અને આ બાજુ અહીંયા શ્રીખંડ કાઢે છે અત્યારે. અને આ મિક્સ શાક બપોરનું હતું, રસો બસો નાખીને કરી નાખ્યું હોય. છાશ ને અહીંયા તો એ પાલકની ભાજી વળી એક ખાય. હવે બીજા કોઈને ભાવતી નથી. હવે હાલો ભાઈ ખાયો કે હવે જમી લે. અત્યારે ડાયટિંગમાં હમણાં થોડાક 2-4 દી ટૂંકમાં આડા હવડું બધું થઈ ગયું હોય. પૂરું નથી કર્યું હજી, પૂરું નથી કર્યું સમજા. વજનની વાત હતી, વજનની મેન જોઈ હવે એ પૂરું થઈ જાય એવું જ લાગે. અત્યારે જો જમીને આપણે આવી ગયા મારડિયાસ કિચનમાં. જો મારડિયાસ કિચનના મેન જે રસોઈયા કહેવાય, શું કહેવાય, કુક, ઓલા રસોઈ કરવાની ઇંગ્લિશમાં શું કહેવાય મને ભૂલાઈ ગયું. હા શેફ બેઠા અહીંયા. તો ભાઈ આજની શું હતી રેસીપી? આજની હતી સરપ્રાઈઝ. અરે આ વ્લોગ આવશે ત્યાં તમારી રીલ આવી ગઈ છે. ઓકે ભાઈ સરપ્રાઈઝ છે. અને અહીંયા જો આવડા ચાખવા વાળા એક આ નવા મેમ્બર આવ્યા છે જી 1K ના સેલિબ્રેશનમાં હતા આવડા કેક કાપવામાં, બરોબર. અને અહીંયા ભાઈ જો અત્યારે ચડા પહેરીને રખડતા હતા, હવે તૈયાર થઈ ગયા, બહારે જવાનું છે. અત્યારે જો અહીંયા વેલકમ ડ્રિંકમાં ટેટી આપી હતી, પણ હજી છે ને એનો જ્યુસ બનાવવાનું બાકી છે. તમે થોડીક વાર પહેલા આવ્યો હોય તો ટેટી કેવી રીતના ખવાય એ સમજાવવાના આપણે.
ઓકે ભાઈ થોડુંક મોડું થઈ ગયું એટલે ભાઈ ટેટી ખાવા ન મળી આવી સરપ્રાઈઝ See you good. See you good. સીયુ થઈ ગયું સીયુ સીયુ થઈ ગયું હાલો ભાઈ ફોન આવી ગયો હાલો જ્યાં જવાનું ત્યાં જાય રાતના 12:15 વાગી ગયા છે અને આ બાજુ અત્યારે ઘરે આવ્યો તો ભાઈ હવે આ સાથે આજનો લોગ પૂરો કરી છે લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો